સાધક અવસ્થામાં બાપુ એવું તો શું કાળજી રાખવી જેથી કરીને એ પોતાની ગતિમાંથી નીચે ઉતરી ના જાય અને એ પોતાની ગતિ શરૂઆત જ ચાલ્યા કરે. હવે સાધના કેવી કોને? સાધક અવસ્થામાં. હા, હવે સાધનાનો અર્થ એવો નથી કે તમે એક જગ્યાએ બેસી રહો અને આરાધના કરો એને જ સાધના કહેવાય, કે માળા કરો સાધના કહેવાય, કે આટલા દિવસ માટે એક જગ્યાએથી ઊભું ન થવું, આનો જપ કરવો, પ્રાર્થના કરવી એને જ સાધના કહેવાય. કદાચ તમે હાલો સવારમાં 2 કલાક સાધના કરવા બેઠા, પછી ઊભા થઈ ગયા અને પછી તમે આંખથી ધ્યાન ન રાખ્યું, કાનથી ધ્યાન ન રાખ્યું, જીભથી ધ્યાન ન રાખ્યું, તો પતનના રસ્તે 5 ઇન્દ્રિયો આપણને લઈ ગઈ, તો સાધના તો નું શું કરવાનું? તો સાધનાનો અર્થ જ એવો થાય છે સાવધાની રાખવી. તમે જે પ્રશ્ન કર્યો કે આ તરફ ગતિ કરવા માટે એવી કઈ સાધના છે, તો સાવધાનીનું નામ સાધના. આ ટૂંકું સૂત્ર. તો પોતાને ખબર તો પડે કે સાવધાની મારે કઈ કઈ બાબતમાં રાખવી. આપણે ભગવદ્ ગીતાનો પાઠ કરીએ છીએ, એમાં બીજો અધ્યાય આવે, આપણે વાંચી નાખીએ, યદા સહર્તે ચાયમ પૂર્મો અંગાનિમ સર્વસહ. આપણે વાંચી નાખ્યું કે ભાઈ કાચબો છે એમ પોતાના જરૂર પડે ત્યાં અંગોને સમેટી લે છે અને એવું લાગે ત્યાં પાછા બહાર કાઢે છે. એમ વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને સાચું ધ્યાન રાખવું. આપણે પાઠ કરી લીધો, પણ અહીંયા રોકાણા. એ કહેવાનું તાત્પર્ય શું થાય છે કે કાચબો આમ જતો હોય, પણ જ્યાં એને એવું લાગે કે ભયનું વાતાવરણ છે, આપણે આમ નામ જવાય નહીં, કોક મારે, એટલે એ અંગોને સમેટી લે છે અંદર. પછી એમ લાગે કે વાતાવરણ બરાબર છે, તો એ પગ હાથ એના બહાર કાઢે અને ચાલતો થઈ જાય છે. વાતાવરણ એવું લાગે એ અંગો સમેટી લે છે. તો એ કાચબાનું તો એક પ્રતીક છે ને, એક રૂપ છે. એમાંથી આપણે એ લેવાનું છે કે કાચબાની જેમ આપણને આપણી ઇન્દ્રિયો બહાર કાઢતા આવડી જોઈએ, કે ભાઈ ભગવાને આંખ આપી છે, શું જોવાથી મારું હિત થાય અને શું જોવાતું અહિત થાય તો બધાને ખબર પડે. તો સાવધાની રાખવી એ સાધના. 24 કલાક પોતે પોતાની સાવધાની રાખવી કે હું અહીંયા બેસું, અહીંયા સાંભળવા 2-4 માણસો બેઠા બેઠા વાતો કરે છે, ચાલો ત્યાં જઈ તો ખરા. અને અહીં આવ્યા પછી ખબર પડે કે ભાઈ અહીં તો પારકી પંચાયતને નિંદા ને એવી વાતો થાય છે, તો અહીંયાથી માણસ પાછો વળી ગયો. કાન આપ્યા પણ એનો સદુપયોગ કર્યો. જ્યાં સત્સંગ થતો હતો, સારા વિચારો મળતા હતા, ત્યાં સાંભળવા બેસી ગયો. એટલે કાચબાની જેમ અંગોને સમેટી લીધા કહેવાય ને, કે આ નથી સાંભળવું. એને સાવધાની રાખી એ નામ સાધના. જીભ આપી છે, અત્યાર સુધી હું જ્યાં ત્યાં જેમ તેમ બકવાસ કરતો હતો, પરંતુ સત્સંગમાં ગયા પછી ખબર પડી કે વાણીનો વિલાસ નહીં કરવો જોઈએ, જરૂર પૂરતું જ બોલાય, વગર જોતું ન બોલાય. તો આ ઇન્દ્રિયોને જે છે એને 24 કલાક આપણે સાચવી, સાવધાની રાખવી, એનું નામ સાધના. આપણે આપણા મનના સાક્ષી છીએ ને, આપણને ખબર તો પડે ને કે મારે અહીંયા મનને લઈ જવું છું ને અહીંયા જાય છે, તો અહીંયા હું ન જવા દઉં અને હું અહીંયા મનને લઈ જવાની કોશિશ કરું. આપણે સાવધાની તો રાખવી જ જોશે ને કે ભાઈ આ આપણે સત્સંગમાં સાંભળ્યું કે આ પતનનો રસ્તો છે, ગંદી જગ્યાએ જો મન જતું રહેશે અને એમાં રમશે તો એનું પરિણામ સારું નહીં આવે. હું સારું વિચારીશ તો સારું પરિણામ આવશે. તો પછી એ માણસ મનનો સાક્ષી છે, મનને જોઈ શકે છે, એને પાછું વાળવાનું કામ કરે એ સાધના. એટલે કથાથી સત્સંગથી પાછું ન વળે, પણ એનાથી શુદ્ધ થાય. આપણે પૂજા પાઠ કરીએ, ધ્યાન કરીએ, નામ સ્મરણ કરીએ, રોજે રોજ 2-4 કલાક કથા સાંભળવી, એનાથી મન શુદ્ધ થાય. અને મન શુદ્ધ થાય એટલે પછી આંખને કાનને બધા શુદ્ધ કરવાની જરૂર નહીં, કારણ કે એની સાથે મનનો કોન્ટેક્ટ છે. મન શુદ્ધ થયું એટલે ઇન્દ્રિયો શુદ્ધ થઈ ગઈ, તો મન બુદ્ધિ શુદ્ધ થઈ ગયું તો પરમાત્મામાં જલ્દી લાગી જાય. તો ભગવાન કહે ને તું મન બુદ્ધિ મારામાં લગાડ, તો મન બુદ્ધિ ભગવાનમાં લાગી ગયા. એટલે આપણું જે મન છે એને શુદ્ધ કરવા કથા સત્સંગ સંભળાય, પૂજા પાઠ નામ જપ આ બધું કરીએ, અને એમ કરતાં 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 એક દિવસે આવી જાય, મન ભગવાનમાં લાગી જાય. એટલે સાધના એ એવી કોઈ વસ્તુ નથી કે સવારમાં 4 વાગે ઉઠીને બેસવાનું, કે ભૂખ્યા રહેવાનું, કંઈ ખાવા પીવાનું નહીં,
ઊંધા મસ્તકે રહેવાનું એવું કાંઈ છે નહીં. તમે જેમ છો એમ રહો. જેવા કપડાં પહેર્યા છે એ કપડાં પહેરો, એને જાતિ સાથે કાંઈ લેવા દેવા નથી. પરંતુ આપણને જે ખબર પડે છે કે હું સવારમાં જપ કરું છું, મનને કેળવું છું, ધ્યાન રાખું છું, તો એવી રીતે હર ઘડીએ ધ્યાન રાખવાનું. એ સાધના, સાવધાનીનું આમ સાધન, બસ.